ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે અફલાતુન મીઠાઈ બનાવતા જોશું. એના માટે આપણને જોશે 200 ગ્રામ માવો, 250 ml દૂધ, 100 ગ્રામ શક્કર, 50 ગ્રામ સૂજી, અડધો કપ મિલ્ક પાવડર, અડધો કપ ઘી, બદામ અને પિસ્તા બારીક ખુરચેલા. પહેલાં એક નોનસ્ટિક પેન લેશું અને એમાં ઘી ગરમ કરશું. પછી ગેસને લો ફ્લેમ પર કરી દેશું. પછી એમાં સૂજી નાખીને બરાબર મિક્સ કરી લેશું. નેક્સ્ટ એમાં મિલ્ક પાવડર નાખશું અને બરાબર મિક્સ કરી લેશું. પછી શક્કર નાખશું અને એને ફરીથી હિલાવતા રહેશું. હરેક ચીજ નાખતા જશું અને બરાબર મિક્સ કરતા જશું. પછી એમાં માવો નાખશું અને એને બરાબર હલાવી લેશું. કન્ટિન્યુઅસલી આપણે એને સ્ટર કરતા રહેશું તાકે પૂરો મિક્સચરનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય. પછી એમાં મિલ્ક એડ કરશું અને મિલ્કને બોઇલ થવા દેજો, ઉભરાવા તક. મીન્સ કે જોશ આવી જાય ત્યાર તક મિલ્કને આપણે બોઇલ કરશું. પછી મિલ્ક બોઇલ થઈ જાય પછી ગેસને લો ફ્લેમ પર કરશું અને કન્ટિન્યુઅસલી એને મિક્સ કરતા રહેશું. પછી એમાં બદામ પિસ્તા નાખશું અને બરાબર મિક્સ કરી લેશું. હલાવતા રહેવું ઘણું જરૂરી છે. કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહેજો. મિલ્ક પૂરું સુકાઈ જશે અને એક થીક ગોલ્ડન બ્રાઉન કલરનું પેસ્ટ જેમ બની જશે. અફલાતુનનું મિક્સચર રેડી છે. હવે એક થાળીને યા બોલને લઈને આપણે ગ્રીસ કરશું, બરાબર ઓઇલ લગાવી દઈશું અને એમાં આ મિક્સચરને નીકાળી લેશું અને બરાબર ફ્લેટ કરી લેશું કે બરાબર સ્પ્રેડ થઈ જાય ઇક્વલી પૂરી થાળીમાં યા બાઉલમાં. પછી એના પર બદામ પિસ્તા છિડકી દેશું અને જે સાઇઝના પીસેસ બનાવવા હોય એ સાઇઝના આપણે કટ્સ પહેલાંથી જ મૂકી દઈશું જ્યારે ગરમ હોય ને ત્યારે. અને પછી એ રૂમ ટેમ્પરેચર પર એ આવી જાય પછી એના પીસીસ આરામથી નીકળી જશે અને આપણું